દુનિયાના સૌથી ઊંચા પર્વત એવરેસ્ટ પર માનવ પગ મૂકી ચૂક્યો છે, ચંદ્ર પર પણ પહોંચી ગયો છે, પરંતુ તિબેટની ધરતી પર આવેલું એક શિખર આજે પણ માનવ માટે એક મોટું રહસ્ય છે. કૈલાશ પર્વત ઊંચાઈમાં એવરેસ્ટ કરતાં ઘણો નાનો હોવા છતાં પણ કૈલાશ પર ચડવું કેમ અશક્ય માનવામાં આવે છે? શું આ માત્ર કુદરતી પડકાર છે કે તેની પાછળ છે સદીઓ જૂની આસ્થા અને રહસ્ય? આવો 2 મિનિટમાં સમજીએ કે કૈલાશની આ અનોખી કહાની શું છે. કૈલાશ પર્વત સમુદ્ર સપાટીથી આશરે 6,600 મીટરથી વધુ ઊંચાઈ પર આવેલો છે. તેની ચારે બાજુનો વિસ્તાર અત્યંત કઠિન છે. ઊભી ઢાળ, બર્ફીલા રસ્તા, અચાનક બદલાતું હવામાન અને ઓક્સિજનનું ઓછું પ્રમાણ પર્વતારોહકો માટે મોટો પડકાર બની શકે છે. પરંતુ કૈલાશની ખાસિયત માત્ર તેની ભૌગોલિક સ્થિતિ નથી. હિન્દુ માન્યતા પ્રમાણે કૈલાશ ભગવાન શિવનું નિવાસસ્થાન છે. જૈન ધર્મમાં પણ તેનું વિશેષ મહત્વ છે, જ્યારે તિબેટિયન બૌદ્ધ પરંપરામાં તેને પવિત્ર પર્વત માનવામાં આવે છે. એટલે હજારો લોકો અહીં ચઢાઈ કરવા નહીં, પરંતુ તેની પરિક્રમા કરવા પહોંચે છે. કૈલાશ પર ચડવાની વાત આવે ત્યારે સાહસ કરતા પહેલા આસ્થા સામે આવે છે. ઇતિહાસમાં કેટલાક પર્વતારોહકોએ કૈલાશ સર કરવાનો પ્રયાસ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ કોઈ પ્રમાણિત સફળ ચઢાઈ નથી કરી શક્યું. જાણીતા પર્વતારોહક રાઇનહોલ્ડ મેસ્નરનું નામ પણ કૈલાશ સાથે જોડાય છે, જોકે તેમણે શિખર સર કરવાનો પ્રયાસ ન કરવાનો નિર્ણય લીધો હતો. કૈલાશ વિશે ઘણી રહસ્યમય વાતો પણ સાંભળવા મળે છે. અહીં સમયની ગતિ બદલાય છે, વાળ નખ ઝડપથી વધે છે જેવી અનેક વાતો પ્રચલિત છે, પરંતુ આવી વાતો માટે અત્યાર સુધી કોઈ મજબૂત વૈજ્ઞાનિક પુરાવો નથી મળ્યો. અને આજે સૌથી મોટો જવાબ છે કૈલાશ પર ચઢાઈ પર પ્રતિબંધ છે. એટલે કૈલાશનું રહસ્ય કોઈ એક ચમત્કાર નહીં, પરંતુ તેની મુશ્કેલ ભૂગોળ, ધાર્મિક આસ્થા અને લાંબા સમયથી જળવાયેલા પ્રતિબંધના કારણે વધુ ગાઢ બન્યું છે. કૈલાશને જીતવાનું સપનું કદાચ અનેક પર્વતારોહકો માટે આકર્ષણ બની શકે છે, પરંતુ આ અનોખી જગ્યા આપણને એક અલગ જ સંદેશ આપે છે. કેટલીક જગ્યાઓ પર પહોંચવું સિદ્ધિ નથી, તેમની પવિત્રતા જાળવવી એ જ સૌથી મોટી જવાબદારી છે. કૈલાશ આજે પણ ત્યાં જ છે, શાંત, અડીખમ અને અનેક રહસ્યોને પોતાની અંદર સમાવીને.